સમાજના હોદ્દેદારો પાટણ સમાજ છે, ભાલકા સમાજ છે, વેરાવળ સમાજ છે, વિસાવડિયા પરિવાર, જેઠવા પરિવાર અને બારિયા સમાજના બધા હોદ્દેદારો મળ્યા હતા. અમારી સાથે જે અન્યાય કરવામાં આવ્યો છે ભાજપ દ્વારા, એટલે બધાએ સર્વાનુમતે એવું નક્કી કર્યું છે કે ભાજપ દ્વારા જે આપણે છે ને ચૂંટણીનો બહિષ્કાર કરવાનો છે, આપણે કોઈએ અગેન્સ્ટમાં મતદાન કરવાનું છે. અમારા પ્રજાપતિ સમાજની અંદર કોઈ જગ્યાએ નોંધ લેવામાં આવી નથી અને જે અમારી પરંપરાગત ઘણા સમયથી 20 વર્ષથી જે અમારી 2 ટિકિટ ફાળવણી કરવામાં આવતી હતી અને પ્રજાપતિ સમાજે 20 વર્ષથી બંને કેન્ડિડેટને જીતાડીને મોકલેલ છે, પણ અંદરોઅંદર ભાજપ પક્ષ દ્વારા પોતાના વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક ખુશ રાખવા માટે થઈ અને આજે પ્રજાપતિ સમાજના ભોગ લેવામાં આવેલો છે. અત્યારે આજે અમારા સમાજના તમામ આગેવાનો અહીંયા એકત્રિત થયા છે. વારંવાર ભાજપ તરફથી અમને જે અન્યાય કરવામાં આવી રહ્યો છે એના સંદર્ભે આજે આ મીટિંગ મળી હતી અને એવામાં અત્યારે અમે સંયુક્ત એવો નિર્ણય કર્યો છે કે આ વખતે અમે લોકો ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશું. આજ સુધી આપ સર્વેને પણ ખબર છે, મીડિયાના માધ્યમથી તમામ ભાજપના જે હોદ્દેદારો છે, સ્થાનિક જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ અને એ સિવાયના પણ જેટલા હોદ્દેદારો છે, એ લોકોને હું એ જ કહેવા માંગુ છું કે આજ સુધી વફાદારીથી પ્રજાપતિ સમાજ કોઈ પણ જાતની અપેક્ષા વગર આપ સાથે જોડાયેલો રહ્યો છે. તેમ છતાં કોઈ દિવસ પણ ક્યાંય વિરોધ પક્ષ નથી દર્શાવ્યો, કોઈ જાતની કોઈ માંગ નથી કરી. તેમ છતાં આજે જે 2 ટિકિટ, એ પણ લેડીઝ ટિકિટ, ખરેખર જોવા જઈએ તો હકદાર જેન્ટ્સ માટેની છે, તેમ છતાં 2 લેડીઝ ટિકિટ આપતા હતા અને એમાં પણ આજે 1 ટિકિટ કાપી નાખી. તેનો સીધો મતલબ એવો થાય છે કે અમારા પ્રજાપતિ સમાજની ગણતરી ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંય થતી નથી.